કન્યાનું દાન પિતાને અવસર ક્યારે મળે? શાસ્ત્ર બધા ગ્રંથો એમ કહે છે, ભાગવત એમ કહે છે, પિતાનો અનેક પુણ્યનો ઉદય થાય ને ત્યારે કન્યાદાનનો અવસર પિતાને પ્રદાન થતો હોય છે. ત્યાગ અને સમર્પણની જો કોઈ મૂર્તિ હોય ને, તુલસીનો માત્ર કેરો હોય ને, તો દીકરી ઘરના આંગણા રહેલી સાહેબ ત્યાગની મૂર્તિ છે, સમર્પણની મૂર્તિ છે. દીકરી હંમેશા માટે સાહેબ પિતાને સર્પનો ભારો નથી હોતો. દીકરી પિતાને તુલસીનો ક્યારો હોતો હોય છે. મારી કથાની અંદર, હું ભાગવત કથાની અંદર કહેતો હોય કે કન્યાદાન એ સામાન્ય દાન નથી સાહેબ. દીકરીનો જન્મ ક્યારે થાય? શાસ્ત્ર બધા ગ્રંથો એમ કે છે, પિતાનો અનેક પુણ્યનો ઉદય થાય ને ત્યારે સાહેબ એ દીકરીનો જન્મ પોતાના ઘરની અંદર થતો હોય. ત્યાગની મૂર્તિ છે, સમર્પણની મૂર્તિ છે. આજ કોઈ સ્ત્રીને પ્રથમ કોખની અંદર આમ દીકરીનો જન્મ થયો હોય ને તો ઘણી વાર અમુક સાસુના મોઢા નાના થઈ જાય. એ કે દાદા અમારે ત્યાં તો આમ લક્ષ્મી જે આવ્યો, અમારે તો દીકરાની ઈચ્છા છે. પણ સાહેબ શાસ્ત્ર બધા ગ્રંથો એમ કે છે, દીકરીનો જન્મ પિતાનો અનેક પુણ્યનો ઉદય થાય ને ત્યારે કન્યાદાનનો અવસર પિતાને મળતો હોય છે. સોનાનું દાન, ભૂમિનું દાન, ગાયોનું દાન, જ્યારે દીકરીનું દાન એક વિશેષ પિતા જ કરી શકે છે સાહેબ. આખો દિવસ આમ આપણે થાક્યા પાક્યા એવા હોય ને, અને રમેશભાઈ એમ કહેવાય કે આપણે આમ ઘરનો આમ દરવાજો ગેટ ખુલે અને દીકરી એમ કહેવાય